જય માતાજી મિત્રો. મિત્રો આપણી સાથે એક એવા ગાયક છે જેમનો અવાજ ખૂબ સારો છે અને એમના ભજન લોકગીત બધી રીતે ખૂબ એમની કલાની અંદર એક જાદુ છે. આમ તો મધ્યમ વર્ગમાંથી આવે છે અને છેલ્લા લગભગ 15 વર્ષથી જે એમની સ્ટ્રગલ છે, પણ માર્કેટની અંદર એમનો કોઈ સારો સહયોગ સપોર્ટ નથી, જેના કારણે ઘણી બધી અત્યારે પણ સ્ટ્રગલ કરવી પડી રહી છે. તો પહેલા તો એમનું નામ જાણીશું. મોટાભાઈ, તમારું નામ? મારું નામ રણજીતભાઈ અને ગામ ખંપાળિયા, હા હા ને તાલુકો મૂળી અને જિલ્લો સુરેન્દ્રનગર. હા, નામ રણજીતભાઈ છે. અને રણજીતભાઈ, કેટલા સમયથી તમે આ કલાનું, જેમ કે કલા જગતની અંદર તમે ગાયકીનું કામ કરો છો? હું આ 15 વર્ષનો હતો ત્યાંથી મારા ગામની અંદર હું મંડળમાં ગરબા ગાતો હતો હા હા અને ભજન પણ હું ભજન હોય અહીંયા ભજનમાં જાતો હતો, ભજન ગાતો હતો. હા હા એ કામ હતું નાનપણથી કરું છું. નાનપણથી એમની સ્ટ્રગલ છે, પણ જે એમની ઘણી બધી ગાયકી આ લાઈનની અંદર ખૂબ મહેનત કરી રહ્યા છે. સપોર્ટ જોઈએ છે પબ્લિસિટીનો, ઓડિયન્સનો, ચેનલોનો, મોટી મોટી કંપનીઓનો. તો ખરેખર આવા કલાકારને સપોર્ટ કરવો એ આપણો દરેક કલાકારને એકબીજાની ફરજ આવે છે. તો પહેલા તો આપણે રણજીતભાઈની ગાયકી સાંભળીએ. રણજીતભાઈ, કોઈ સારું માતાજીનું એક ગીત સંભળાવો. ગરબો સંભળાવું હું તમને. ખોડિયાલ સે જોગ માયા રે મમોડિયાની, ખોડિયાલ સે જોગ માયા, એ ખોડિયાલ સે જોગ માયા રે મમોડિયાની, ખોડિયાલ સે જોગ માયા. હે આંધળા રે જાવે માડી તમારા પારે, એ આંધળા ને આંખું પાવે રે મમોડિયાની, ખોડિયાલ સે જોગ માયા, ખોડિયાલ સે જોગ માયા. એક ભજનની લાઈન ભજન સંભળાઈ ગયું. ગુરુ તારો પાર ના પાયો, ગુરુ તારો પાર ના પાયો, હે ન પાયો, હે ન પાયો, પૃથ્વીના માલિક તમે રે, એ તારો તો એ અમે તરીએ, એ અમે તરીએ. લોકગીત સંભળાવી દઉં, કારણ કે અમારા દેશી જૂના લોકગીત એવા નવરાત્રીમાં પહેલા ગવાતા ગામડામાં. હે નાના નહીં જો પાણી લા શરમ લાગે, એ શરમ લાગે, નજર લાગે, નાના નહીં જો પાણી લા શરમ લાગે, હે નાકે નથડે પહેરું તો શરમ લાગે, એ શરમ લાગે, નજર લાગે, નાના નહીં જો પાણી લા શરમ લાગે. કારણ કે અત્યારના જે હંધાય ગીતો એવા હાલે છે, કારણ કે એવું તો એ જગત ફરી ફરી થાકી ગયો છું, ઓ જગત ફરી ફરી થાકી ગયો છું, દુનિયાના મોઢે હું તો જૂઠો પડ્યો છું, લાજ રાખજે ધણી રામદેવ પીર, લાજ રાખજે ધણી રામદેવ પીર.
હેમંતભાઈ ચૌહાણ જેમના ઘણા બધા ભજન છે એમાં ઊંચી મેળીથી મારા સંતની હમ. એ લાઈન જ સાંભળવી હતી. તમને એમાં ચૌહાણનું ભજન સંભળાવું તમને પછી, કારણ કે દેશી ભજન એમના સંભળાવું. હા, ગુરુમુખી વાળી. કારણ કે હેમંત ચૌહાણે ભજન ગાયેલા ગીત ગાતો હતો હું પેલા પ્રથમમાં તો, પણ પાખંડ વાળા એ પૂજાણા સાચા જતી રે સતી સંતાણા જગતમાં પાખંડ વાળા પૂજાણા એ જગતમાં પાખંડ વાળા પૂજાણા ડાકલા વાગે ભો આકલ પાડી ઘેર ઘેર દોતો દાણા ડાકલા વાગે ભો એ હાકલા પાડી ઘેર ઘેર દોતો દાણા. કારણ કે એવા ભજન ગણાય છે. કારણ એ બંગલાનો બાંધનારો કાયાનો ઘડનારો એવો મારા ભાઈલા ભાડું તે બંગલો કોને રે બનાયો ભાડું તે બંગલો કોને રે બનાયો. જેમાં આપણે ઉત્તર ગુજરાતના લોક ગાયક જેનું આગવી કે બહુ મોટું નામ ધરાવતા એવા સવાર શ્રી મણિરાજ બારોટના ઘણા બધા લોકગીત છે, ઘણા બધા ભજનિક છે, તો એમનું પણ થોડીક આપણે યાદ કરીએ. મણિરાજ બારોટ, હા, એમના મણિરાજ બારોટને યાદ કરીએ આપણે. એ માળવા ઢોલા મારો મલક રઢિયામણો એ માળવા ઢોલા મારો મલક રઢિયામણો એ માળવા ઢોલા લીલી વન રાય લીલા ઝાડ રે એ માળવા ઢોલા લીલી વન રાય લીલા ઝાડ રે માળવા ઢોલા મારો મલક રઢિયામણો માળવા ઢોલા મારો રે મલક રઢિયામણો. એની અંદર હાલ જિગ્નેશભાઈ બારોટ એમનો એક કોઈ પણ માતાજીનો એક ગરબો સંભળાવો હાલનો. જિગ્નેશભાઈ બારોટનો, હા, કારણ કે ગરબા તો ઘણા બધા હોય પણ જિગ્નેશભાઈ નો હોય મને પાછું ખબર ન હોય તો ગરબા તમારા અંદાજમાં હા સંભળાવો. પેટી પર સંભળાવજો. એ કુમકુમ ના પગલા પડ્યા માતાજી ના હેત ઘણા કુમકુમ ના પગલા પડ્યા માડી તારા હેત ઘણા જોવાલો કટોલે વળ્યા રે જોવાલો કટોલે વળ્યા રે માડી તારા આવવા નયા દાન ટળ્યા ઓ માડી તારા આવવા નયા દાન ટળ્યા. જેમ કે માતાજીના દાખલા, ચામુંડમાના દાખલા હોય, મોગલમાના દાખલા હોય, ખોડિયારમાના દાખલા હોય, આપણે કોઈ પણ જગદંબા શક્તિના દાખલા હોય, એ કોઈ પણ એક માતાજીનું દાખલું સંભળાવો. દાખલા સંભળાવી. ચોટીલે દાખલા વાગ્યા ચામુંડમાના ચોટીલે દાખલા વાગ્યા ડાકને ડમરું મારી હરદમ વાગે ડાકને ડમરું મારી ડાકને ડમરું મારી હરદમ વાગે ભૂતડા ભાગવાન લાગે રે ચામુંડ મારી ચોટીલે દાખલા વાગ્યા ચોટીલે દાખલા વાગ્યા. અત્યારના સમયમાં જે નવા કલાકારો છે, જે ઉગતા કલાકારો, જૂના કલાકારો, જે અત્યારનો સમય ચાલી રહ્યો છે, જેમ કે વિક્રમભાઈ ઠાકોરની વાત કરીએ, રોહિતભાઈ ઠાકોરની વાત કરીએ, રાકેશભાઈ બારોટની વાત કરીએ,
જિગ્નેશભાઈ બારોટની વાત કરીએ, જે અત્યારના જે લોકગીતો નવા યુગના ચાલી રહ્યા છે, તો એ કોઈ પણ એક લોકગીત તમારું મન ગમતું સંભળાવો. હા, સંભળાવી દઉં, કારણ કે અત્યારના હા. લોકગીત છે હા, હા. પેટી વગેરે તમને સંભળાવી દઉં હું તમને. પછી કારણ કે મારું ખુદનું ગાયેલું એક છે, એ તમને સંભળાવું. એ હૈયા હિંડોળે તને હિચકાવતો, રુદિયા નિરાણે બનાવી તને રાખતો, એ તારો ભરોસો કર્યો હદથી વધારે, ઈશ્વર જાણે અમે મળશું પાછા ક્યારે, એ તારા કારણે એ મા બાપ છોડી દીધા, તારા વિશ્વાસે ઘર બાર મેલી દીધા, તારા વિશ્વાસે ઘર બાર મેલી દીધા. ખૂબ સરસ ગાયકી છે. તો જેમાં લગન ગીતની વાત કરીએ, લગન ગીત કહી દે તો મણિરાજ બારોટના લગન ગીત હોય, મીનાબેન પટેલના લોકગીતો હોય, દિવાળીબેન એમના લોકગીતો હોય, ઘણા બધા કલાકારો, બધા જ આપણા જે કલાકારો, ગુજરાતના કલાકારો નામચીન છે, એમને ગાયા છે. તમારું મનગમતું કોઈ લગન ગીત હોય એવું કોઈ સંભળાવો. જેમ કે અમારા બનાસકાંઠામાં આપણા ઝાલાવાડની વાત કરીએ, બનાસકાંઠાની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ, તો તમારું કોઈ પણ મનગમતું ગીત સંભળાવો. કોયલ બેઠી એવી આંબલિયા હાનિડાળ, એવો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે માણારાજ, હોશીલા વિરાટ મેં કોયલ ને ઉડાડો આપડા દેશ, હોશીલા વિરાટ મેં કોયલ ને ઉડાડો આપડા દેશ. રણજીતભાઈ, કઈ સમાજમાંથી આવો છો તમે? તળપદા કોળી સમાજમાંથી. મારા ફેસબુક ઉપર તમામિક મિત્રો 3 થી 3 લાખથી પણ વધુ મિત્રો છે, તો જોઈ રહ્યા છો આપ સૌને મારી વિનંતી છે કે ઝાલાવાડમાંથી આવે છે, જે સુરેન્દ્રનગર એમનું કયું સુરેન્દ્રનગર જિલ્લો લાગે? હા, સુરેન્દ્રનગર. કયો તાલુકો લાગે તમારો? તાલુકો મૂળી. મૂળી તાલુકાના તમારું વતન? ગામ ખંપાળિયા. ખંપાળિયા ગામના છે. તો દરેક મારા મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયો વધુ ને વધુ શેર કરો આખા ગુજરાતની અંદર, જેની અંદર રણજીતભાઈને તમારા સહયોગ સપોર્ટ મળી જાય અને એમના નાના મોટા સ્ટેજ પ્રોગ્રામ પણ વધુ મળે, જેના કારણે એમનું પરિવાર એમ કહેવાય એમના ગુજરાન પણ થઈ શકે ઘરનું, અને ખૂબ નામ બને. અને સાથે હું દિલથી પ્રાર્થના કરું છું કે માતાજી તેમને ખૂબ આગળ લઈ જાય, અને તમે પણ ખૂબ મહેનત કરો, એમને સપોર્ટ કરો, વધુ ને વધુ વિડીયો શેર કરો સાથે સાથે, જેથી જેના લાઈવ પ્રોગ્રામ અને આપણા ઉત્તર ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ખૂબ સારું નામ બને એવી આશા રાખું છું. જય માતાજી.